અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાના શાક માર્કેટમાં નીલમ ચા અને કરિયાણાની દુકાન ધરાવતા વેપારી ગઈકાલે સવારે 9:30 વાગ્યાના આસપાસના સમય દરમિયાન મહુવા ચોકડીથી આગળ મહુવા રોડ તરફ જતા ભાગ્યોદય વેલ્ડિંગ નામની દુકાન સામેથી પગપાળા જઈ રહ્યા હતા। આ સમયે મુસાફરો વહન કરતી ખાનગી બસ ટ્રાવેલ્સના બસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી વૃદ્ધને અડફેટે લેતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અહીં ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કર્યા હતા। આ બનાવની વિગતો મુજબ વાત કરીએ તો મહુવા તાલુકાના બોરડી ગામના મૂળ વતની અને વર્ષોથી તળાજાની બાલા જબ્બરની વાડી તરીકે ઓળખાતી દીનદયાળ નગરની સોસાયટીમાં રહેતા નાગજીભાઈ રત્નાભાઈ રાઠોડ ઉંમર વર્ષ 64 જેઓ ગઈકાલે તેઓના નિત્યક્રમ મુજબ તેઓના રાઠોડ પરિવારના દાદાનું દેવસ્થાન હોય પગપાળા જતા હતા। ત્યાં આ જ સમયે જયદીપ ટ્રાવેલ્સની બસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવતા વૃદ્ધને અડફેટે લીધા હતા, જેઓને ગંભીર હાલતે તળાજાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અહીં ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કરવામાં આવતા ખાનગી બસ ચાલક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે।